ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 6 વિષય સંસ્કૃત, જેની અંદર આપણે ચેપ્ટર 4 પ્રહેલિકા. પ્રહેલિકા એટલે ઉખાણા, બરાબર. હવે ઉખાણા એટલે કોયડો, જેને આનંદ આપનારી સમસ્યા આપણે કહીએ ને. તમે બાળકો એકબીજાને કોયડા પૂછો છો ને, તેનાથી આપણને આનંદ મળે છે, બરાબર. તો અહીં પણ આવી જ રીતે પ્રહેલિકાઓના અભ્યાસથી આપણે સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવીએ અને એ ભાષાનો વિકાસ સાધીએ. એ જ અહીં આ ચેપ્ટરમાં અહીંયા પ્રહેલિકા આપી છે, તેનો ઉદ્દેશ્ય છે. તો ચાલો આપણે જોઈએ પ્રહેલિકા સમજવા. એની પહેલી પ્રહેલિકા છે મમ કંઠ નીલ. મમ એટલે મારું, બરાબર. કંઠ એટલે ડોક, ગળું. નીલ એટલે ભૂરું. શું કે છે? મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામી. વર્ષાકાલે એટલે વર્ષા ઋતુમાં. અહમ એટલે હું. નૃત્યામી એટલે નાચું છું. શું કે છે? મારો કંઠ નીલો છે. વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ. મારી પુચ્છમ એટલે પીછા. અતીવ એટલે ખૂબ. અતિ વત્તા ઈવ એટલે ખૂબ જ. સુંદરમ એટલે સુંદર છે. અહમ કહ. અહમ એટલે હું. કહ એટલે કોણ. હું કોણ. જો ફરીથી જોઈએ. મમ કંઠ નીલ વર્ષાકાલે અહમ નૃત્યામી. મમ પૃચ્છમ અતીવ સુંદરમ. અહમ કહ. મારો કંઠ નીલો છે. વર્ષા ઋતુમાં હું નાચું છું. મારા પીછા ખૂબ જ સુંદર છે. હું કોણ? તો હું કોણ છું? તો અહીંયા ચિત્રમાં આપેલ છે કોણ. એને સંસ્કૃતમાં શું કહીશું? મયુરઃ. શું કહીશું? મયુરઃ. મયુરઃ એટલે મોર. એટલે અહીંયા શું આવશે? મયુરઃ. મયુરઃ એટલે મોર, બરાબર. ચાલો બીજો પ્રહેલિકા પર આપણે જઈએ. તો અહમ છાયા દદામી. દદામી એટલે આપું છું. છાયા એટલે છાંયડો. હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામી. હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી. પુષ્પમ એટલે ફૂલ. અપી એટલે પણ. હું ફૂલ પણ આપું છું. અહમ કહ. હું કોણ છું? તો શું આવશે? વૃક્ષ. શું આવશે? વૃક્ષ એટલે ઝાડ, બરાબર. તો અહીંયા શું લખીશું આપણે? વૃક્ષ એટલે ઝાડ. કે છે ને, હું છાંયડો આપું છું. હું ફળ આપું છું. હું ફૂલ પણ આપું છું. હું કોણ છું? તો શું આવશે? વૃક્ષ. વૃક્ષ એટલે ઝાડ. વૃક્ષ આપણને છાંયડો પણ આપે છે, ફળ પણ આપે છે અને ફૂલ પણ આપે છે. તો એ કોણ છે? વૃક્ષ છે. ચલો ત્યાર પછી અહમ હિમાલયે વસામી. વસામી એટલે વસું છું, રહું છું. હું હિમાલયમાં રહું છું. હિમાલય પર. હિમાલયે એટલે હિમાલય ઉપર, બરાબર. હું હિમાલય ઉપર રહું છું. અહમ ગંગા ધારયામી. એટલે હું ગંગાયામ છે ને, ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ. નેત્રત્રયમ. ત્રયમ એટલે ત્રણ. મારે 3 આંખો છે. અસ્તિ એટલે છે. અહમ કહ. હું કોણ છું? જો. અહમ હિમાલયે વસામી. અહમ ગંગા ધારયામી. મમ નેત્રત્રયમ અસ્તિ. અહમ કહ. હું હિમાલય ઉપર રહું છું. હું ગંગાને ધારણ કરું છું. મારે 3 નેત્ર છે, 3 આંખો છે. હું કોણ છું? તો કોણ આવશે? ભગવાન શંકર, મહાદેવ શંકર, બરાબર. અહીંયા આપણે લખી શકીએ મહાદેવ શંકર, બરાબર. મહાદેવ શંકર. શું આવશે?
મહાદેવ શંકર. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ, જો મમ ઉત્તરે હિમાલય. શું કે છે? મમ એટલે મારી ઉત્તરે હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણે સાગર છે. મમ ધ્વજ ત્રિવર્ણ, ત્રિવર્ણ એટલે 3 રંગો, ત્રિરંગોનું. બરાબર. શું કે છે? ધ્વજ, મારો ધ્વજ ત્રિરંગો છે. અહમ કાહા, હું કોણ છું? જો મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કાહા. મારી ઉત્તરે હિમાલય છે, મારી દક્ષિણે સાગર છે, મારો ધ્વજ ત્રિરંગો છે. હું કોણ છું? તો કોણ છું? ભારત દેશ. શું આવશે? ભારત દેશ, ભારત માતા કે છે ને. મારી ઉત્તરે હિમાલય છે. અહીં આપણાને જો આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, હે ને, અને આ પૂર્વ અને આ પશ્ચિમ. તો જો શું કહે છે? ઉત્તરમાં હિમાલય છે, દક્ષિણમાં સાગર છે. તો અહીંયા સાગર આવેલા છે ને. અને શું કહે છે? મમ ધ્વજ તિરંગ એટલે 3 તિરંગો છે. તો કોણ છે આ? ભારત દેશ. કોણ છે? ભારત દેશ. બરાબર. તો જો કેટલા ઉખાણા જોયા? 1 2 3 અને 4. આપણે આ ઉખાણા આપણે જોયા. બરાબર. ચલો આગળ જઈએ. શું છે? અહમ પુસ્તકાલયે વસામી. વસામી એટલે રહું છું. હું પુસ્તકાલય એટલે આપણે છે ને પુસ્તકાલયમાં, લાઇબ્રેરીમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી. દદામી એટલે આપું છું. હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ. અસ્મિ એટલે હું છું. બરાબર. હું લોકમિત્ર એટલે લોકોનો મિત્ર છું. અહમ કિમ. હું કોણ છું? બરાબર. તો કોણ છે? તો પુસ્તકમ. શું આવશે? પુસ્તકમ એટલે ચોપડી. એટલે ચોપડી. ચોપડી ક્યાં રહે? લાઇબ્રેરીમાં. એ આપણને શું આપે છે? જ્ઞાન આપે છે. એ આપણા બધાનો મિત્ર કહેવાય છે. તો એ છે પુસ્તક. બરાબર છે. તો આ છે આપણા ઉખાણા, હે ને. જુઓ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ આપણે. મમ કંઠનીલ વર્ષા કાલે અહમ નૃત્યામી. મમ પૃચ્છમ અતીવ સુંદરમ અહમ કહ. મારો કંઠમાં નીલો છે. વરસાદ ઋતુમાં હું નાચું છું. મારા પીછા ખૂબ જ સુંદર છે. હું કોણ છું? તો કોણ આવશે? મયુર. મયુર એટલે મોર. ત્યાર પછી અહમ છાયા દદામી, અહમ ફલમ દદામી, અહમ પુષ્પમ અપી દદામી, અહમ કહ. હું છાંયડો આપું છું. હું ફળ આપું છું. હું પુષ્પ પણ આપું છું. હું કોણ છું? તો શું આવશે? વૃક્ષ. વૃક્ષ એટલે ઝાડ. જી અહમ હિમાલયે વસામી, અહમ ગંગા ધારયામી, મમ નેત્રત્રયમસ્તિ, અહમ કહ. મને એટલે હું હિમાલય ઉપર રહું છું. હું ગંગાને ધારણ કરું છું. મારી 3 આંખો છે. હું કોણ છું? તો કોણ આવશે? જો એ શંકર ભગવાન હિમાલય પર રહે છે. ગંગા માતાને ધારણ કર્યા છે. એમને 3 નેત્ર છે. બરાબર. તો એ કોણ છે? મહાદેવ શંકર. ત્યાર પછી મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કા. મારી ઉત્તરે હિમાલય છે, મારી દક્ષિણે સાગર છે, મારો ધ્વજ તિરંગો છે. હું કોણ છું? તો શું આવશે? ભારત દેશ. શું આવશે? ભારત દેશ. ત્યાર પછી એક અંતિમ પ્રહેલિકા છે. અહમ પુસ્તકાલયે વસામી, અહમ જ્ઞાનમ દદામી, અહમ લોકમિત્રમ અસ્તિ, અહમ કિમ. હું પુસ્તકાલયમાં રહું છું. હું જ્ઞાન આપું છું. હું લોકોનો મિત્ર પણ છું. અને અહમ કિમ હું કોણ છું? તો શું આવશે?
પુસ્તકમ એટલે ચોપડી. પુસ્તક ક્યાં હોય છે? પુસ્તકાલય લાઇબ્રેરીમાં હોય છે. એ આપણાને જ્ઞાન પણ આપે છે એટલે આપણા સૌનો મિત્ર પણ કહેવાય છે. તો એ છે પુસ્તક. તો જો વિદ્યાર્થીઓએ પછી અહીંયા આપી છે ટિપ્પણી. તો એ દરેક જે શબ્દના ગુજરાતીમાં અર્થ આપ્યા છે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. સ્વાધ્યાય ઉપર એક નજર કરી લઈએ. તો જો આ પ્રકારની બીજી પ્રહેલિકા પણ તમે જાતે બનાવી શકો છો. હવે બીજું વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પણ પ્રહેલિકા, તમે પોતાનો પરિચય આપતી પણ પ્રહેલિકા બનાવી શકો છો. જો દાખલા તરીકે કેવી રીતે તો બતાવો. તો દાખલા તરીકે વિદ્યાર્થી સ્વપરિચય વિદ્યાર્થીને આપવાનો છે, બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે એક વાક્યોને કેવી રીતે બનાવવાના છે તે નક્કી કરીએ. તો એક વિદ્યાર્થી શું કરે છે? તો વિદ્યાર્થી એનો યુનિફોર્મ પહેરે છે, બરાબર છે. એની પાસે પુસ્તકો હોય છે, એ નિશાળે જાય છે, એને વિદ્યાર્થી કહેવાય છે, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે અહમ ગણવેશમ ધારયામી એટલે હું ગણવેશ પહેરું છું. પછી અહમ પુસ્તકાની વરાહમી એટલે હું પુસ્તકો લઈ જાઉં છું. અને અહમ વિદ્યાલયમ ગચ્છામી હું નિશાળે જાઉં છું. પછી અહમ કહ હું કોણ? તો શું આવશે? છાત્ર એટલે વિદ્યાર્થી. તો આ રીતે તમે પણ બીજી પ્રહેલિકા બનાવી શકો છો. પછી છે અહમ છાયા દદામી રેખાંકિત શબ્દના સ્થળે ફલમ, પર્ણમ અને રસમ જેવા બીજા શબ્દો મૂકી અને બીજા 5 વાક્યો બનાવવાના છે. અહીં છે અહમ છાયમ એટલે છાંયડો, દદામી એટલે આપું છું, હું છાંયડો આપું છું. તેની જગ્યાએ શું લખવાનું? છાંયડાની છાયાની જગ્યાએ લખવાનું ફલમ. તો અહમ ફલમ દદામી હું ફળ આપું છું. પછી પર્ણમ અહમ પર્ણમ દદામી હું પર્ણ આપું છું. રસમ તો અહમ રસમ દદામી હું રસ આપું છું. એવા તમારે વાક્યો લખવાના છે. એવી જ રીતે જુઓ અહમ વને વસામી એટલે હું વનમાં રહું છું. તો એ જ રીતે તમારે ગૃહે એટલે ઘરમાં, મંદિરે એટલે મંદિરમાં, જલે એટલે જળમાં, આકાશે એટલે આકાશમાં. તો તમારે એ જ રીતે અહીંયા વનેની જગ્યાએ આ શબ્દો મૂકી અને વાક્યો ફરી બનાવવાના છે. દાખલા તરીકે અહમ ગૃહે વસામી હું ઘરમાં રહું છું. અહમ મંદિરે વસામી હું મંદિરમાં રહું છું. અહમ જલે વસામી હું જળમાં રહું છું. અહમ આકાશે વસામી હું આકાશમાં રહું છું. બરાબર, આ રીતે તમારે અન્ય વાક્યો બનાવવાના છે. એટલે આ સ્વાધ્યાય તમારે ઘરેથી કરવાનો રહેશે, જે તમારું હોમવર્ક રહેશે. બરાબર છે. ત્યાર પછી અહીંયા અમુક તમારી આસપાસ જોવા મળતા વૃક્ષોના નામ લખો. વૃક્ષોનું મહત્ત્વ એટલે આપણે જાણીએ જ છીએ, બરાબર છે. અને આવી અમુક પ્રહેલિકા પણ તમે અમુક કોઈ તમારી પાસે નોંધપોથી હોય કે એવું હોય તો એના અંદરથી પણ તમે શોધીને લખી શકો છો. અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે, જેનો સ્વાધ્યાય પણ તમારે કરવાનો છે અને આ ટિપ્પણી પણ તમારે લખવાની રહેશે.